કાલે જ આપણે શિરડીની અંદર પહોંચી જશું. એટલે યાત્રાનો એમ આપણો છેલ્લો દિવસ જ કહેવાય. પણ રસ્તે આપણે આટલા સરસ ભક્તિ કરતા કરતા આવ્યા. એટલી સરસ બધાએ રોજ સવાર સાંજ વિષ્ણુ સહસ્ત્રના પાઠ કર્યા. શિસ્તબદ્ધ રીતે આરતી, થાળ, ભગવાનનું ભજન, કીર્તન બધું જ કર્યું. તો એમ કહેવાય, સંતો એમ કહે કે માણસો ભગવાનનું કીર્તન કરે તો ભગવાન તેની દસે દિશાઓ આજુબાજુ ઉપર નીચે બધી દિશામાં રક્ષા કરે. એટલે શિરડીથી અહીંયા સુધી આવતા આપણે વાર પણ કઈ વાપી કારણ કે ભગવાન એમના નિયમમાંથી ચૂકતા નથી. તો કેટલો આનંદ કરતા કરતા આપણે બધા આવ્યા. રસ્તે કોઈએ સારી વાત કહી હશે, નબળી તો નહીં કહી હશે. હું ક્યાં જવા નીકળેલા, કંઈક ને કંઈક પ્રાપ્ત કરવા માટે નીકળેલા. એટલે બધાએ સારી જ વાત તો કરી હશે ને કોઈ વાર નબળી પણ થાય. હા, એ તો જો આનંદ કરવાનો એમ કહેવાય. સંસાર આપણે છોડી આવે તો રસ્તે એમ સાંઈ બાબા કહેતા હંમેશા આનંદમાં રહેવાના. વાતો તો બોલતા આ વાતો નહીં યાદ કરે તો પણ યાદ. અમારા ઠાકોરભાઈ પણ બહુ અમારી સાથે ચાલતા બધા જ ગવાનું છે. તો સાંઈ બાબા સાથે શિરડીની અંદર સાંઈ બાબા સાથે જે ભક્તો હતા, માલસાપતિ, અને એ બધા માલસાપતિ કે દાસગણો, સામા, એ બધા એવા ભક્તો હતા. એ દ્વારકામાઈની અંદર એક પગને અડે એવી રીતે દ્વારકામાઈમાં રહેતા. ગમે તેવા ટીકા મૂકીનો માર પણ મારતા. જેમ આપણે મસ્તી કરીએ, કોઈનો કાન ખેંચે હું કરે એવી મસ્તીઓ પણ આખી રાત કરતા. આખી રાત જાગરણ કરતા, ભજન કરતા. અને જ્યારે ઈચ્છા થઈ ત્યારે બનાવીને ખવડાવતા. કહેવાનો મતલબ એ છે કે જીવન, બાબાના કહેવાનો મતલબ એ હતો કે જીવન આપણને મળેલું છે તો એને આનંદમાં જીવવાનું. અને વિશેષમાં આપણા પર ભગવાને એટલી કૃપા કરેલી છે કે આપણને બધું જ આપી દીધું છે. બધું એટલે બધી રીતે આપણે બધા સુખી છે. હમણાં પદયાત્રામાં આવેલા તો ઘેરે આડા પડીને ઊંઘ્યા તો પણ ઊંઘ નહીં આવે. પણ ભગવાનની ભક્તિ કરે તો બેઠા બેઠા જ ઊંઘ આવી જાય. હા, નો ફાયદો. જો હમણાં બેઠા બેઠા મને પણ ઊંઘ આવી ગઈ. આ ભગવાનની ભક્તિનું ફળ છે. કારણ કે એના માટે ઉતરેલા નહીં. સોના, જો સોનું હોય તો કદાચ તો પણ ઊંઘ નહીં આવે. પણ સોના એટલે સોના. કોઈ વસ્તુ કામની અગાડી આવે. સોવાનું પણ એક સુખ છે. જેને સારી રીતે ઊંઘ આવે એ પણ એક મહાસુખ છે. બાકી આપણા પારણીની અંદર ખરબોપતિ છે પણ તેને પણ ઊંઘ આવતી નથી. અને આપણને ભૂખ તો રસ્તેથી આવતા આવતા બધાએ જોયું હશે કે જેટલું લાગ્યું તેટલું ઓછું મળ્યા જ કરે. જો ભગવાનના ગુણગાન ગાતા ગાતા આવે એટલે ના પાડવી પડે, એટલું તો ખાવાનું મળે. આ બધી ભગવાનની કૃપાઓ. એવી રીતે જ માણસ જીવન વ્યતીત કરે તો એને જીવનમાં કોઈ દુઃખ નહીં રહે. એમાં કઈ મોટી બાબત છે. તો આપણે બાબાને પ્રાર્થના કરીએ કે તું એ બતાવેલા માર્ગ પર અમે હંમેશા ચાલવાના પ્રયાસ કરીએ. અને આ વખતની યાત્રા તો 21 વર્ષના ઇતિહાસમાં આ 22મી યાત્રા એવી થઈ કે બધા કરતા વિશેષ. કારણ કે દરેક જગ્યાએ લોકોએ એટલું શિસ્ત રાખ્યું, કોઈ પણ જાતની ફરિયાદ નહીં. અને સમયાંતરે એની શું સ્થિતિ હશે તે તો બાબા જ જાણે. પણ આપણે પહેલા 4 વાગે નીકળી આવતા, 4, 4:30, 5 વાગે, અને મોડા પડતા. પણ આ વખતે આરામથી ભગવાનના પાઠ કરીને મહિમા છે, વિશેષ મહિમા છે. અને આપણા સેવાદળોએ કે અમારા બધા જુઓ, કોઈક વાર સેવાદળોના નામ લેવામાં
કોઈ વાર મિસ્ટેક થઈ જાય તો કોઈ માણસને એક જાતનું દુઃખનું બીજ જીને કહેવાય. એ અહીંથી ફંગો કાઢે અને એ જીને ફંગો કાઢે તેને હાનિ કરે. એટલા માટે આપણે સેવા કરીએ તો કોઈ પણ દિવસે આશા નહીં રાખવાની. એમ તો અમે એકવાર એક ગામની અંદર ગયેલા અને આ અમારા જયંતિભાઈને રમણભાઈ બધાએ પધરામણી કરવામાં અમારા કપાળો લાલ કરી નાખેલા. એટલે તેમાં અમે કંટાળી ના એટલે નાહી જ ગયેલા. એટલે આવી વસ્તુ પણ માણસને હાનિ કરે, કદાચ ખુલ્લાથી વધાવે, પણ એ પણ પછી સમયાંતરે આ બધી વસ્તુ વાગવી નહીં મળે. એટલે બાબા હંમેશા કહેતા માન પાન એમથી હંમેશા તો ભક્તિ ખીલે, તો ભક્તિ જાગૃત થાય. ને તો પછી માન પાનની આશાઓ રાખવામાં આવે અને કોઈનું આવું દુઃખ કે મનદુઃખ થાય તો કહેવાવાળાને કદાચ નહીં હાનિ થાય, પણ એ પામવાવાળાને ઈચ્છા રાખવાવાળાને હાનિ એની ભક્તિ સાઈડમાં નીકળી જાય. એટલા માટે ખિસ્કોલીની જેમ જે પણ સેવા થઈ, વધારે સેવા થઈ, એનું ફળ આપવા માટે માણસ સમર્થ નથી, પણ ભગવાન સમર્થ છે. માણસો ફળ આપતા નથી. ટૂંકમાં તે મહંત હોય, શંકરાચાર્ય હોય કે કોઈ પણ હોય, પણ તે લોકો ફળ આપવા માટે સમર્થ નથી. આ આપણો સદગુરુ એવો આપણને મળેલો છે કે એક એક વસ્તુની કાળજી જેને કહેવાય, એક એક ભક્તોની પડે પડતી કાળજી રાખવાવાળો સદગુરુ. અમે રસ્તે વાત એ કરતા હતા કે એક બોસ સ્કૂલવાળી ગઈ અને નાના છોકરાઓએ મોઢો કાઢ્યો અને પછી કહ્યું સાંઈરામ, ઓમ સાંઈ. જો આજે બાબા આટલા વર્ષો પહેલાથી હયાત નહીં મળે, પણ એની દિવ્યતા ખાલી જુઓ કે આજે સત્સંગમાં તો કદાચ વડીલો બેસે, પણ બાબા એમ કહે એટલે નાનું છોકરું પણ સાંઈ બાબાના નામથી, કારણ કે આની દિવ્યતા એટલી પથરેલી છે. એમણે કોઈ પણ દિવસ ધર્મનો પ્રચાર કર્યો સ્વતઃ જઈને કહેવાય. આજ સુધીને શિષ્યો દુનિયાભરમાં સાંઈ બાબાએ હોદ્યા, પણ એમની પ્રચંડ શક્તિઓ એમને 7 સમુદ્ર પારથી ખેંચી લાવી. એ રીતે બાબાને તમે અનેકો પંથમાં જોજો એ ધર્મના પ્રચારને કરવું પડે. એ ધર્મના પ્રચાર એ લોકોએ કરવો પડ્યો, પણ આ દુનિયાની અંદર સાંઈ બાબા એક એવું તત્વ છે કે એને શિરડીમાં બેસીને આખી દુનિયાને એમના ચરણમાં બોલાવી. ખાલી ને ખાલી તમે એનું ચરિત્ર જો હોય, એના એક એક શબ્દો જો હોય, તો તમને આ સાંઈ બાબા હું કહેવા માંગે એ વસ્તુ બધાને પ્રાપ્ત થાય. એટલા માટે બધાને રસ્તે કહ્યું કે શિરડી જઈને જેના પર ચરિત્ર નહીં મળે એ બધા લઈ લેજો, અને એ લેતો લેજો જ, પણ રોજ એનો એક અધ્યાય અને આ વિષ્ણુ સહસ્ત્ર પાઠ કે જે કંઈ તમને સમજ પડે તે ખાલી કરજો. તમને બાબા શું છે એ બધાને એનો પ્રત્યક્ષ અનુભવ થયો. એટલી આ પવિત્ર વસ્તુ છે. પણ આપણે બધા આટલા વર્ષોથી જે આપણા સંશયો હું કામ નહીં ગયા આજ સુધી, આપણા મનના સંશયો એટલા માટે નહીં ગયા કે આપણે આ વસ્તુને કરવાનો પ્રયાસ નહીં કર્યા, એને જાણવાનો પ્રયાસ જ નહીં કર્યો, અને મારું ને તારુંમાં પડી ગયા. એટલા માટે સંશય નહીં જાય. બાકી એકવાર સાંઈ બાબા કહે એ કાર્ય નહીં થાય કે એ ભક્તિ ભક્તોની અંદર નહીં ઉતરે તો આનું નામ સાંઈ બાબા. તો શિરડીની અંદર જઈને બધા આ વસ્તુને કદાચ ખરીદી નહીં કરે તો ચાલે. શિરડીમાં જઈને તો ખરેખર બાબાની કઈ કઈ વસ્તુઓ છે એના દર્શન કરવાના આવે. તો એ આપણે બધા મૂળ વસ્તુને કરવાનો પ્રયાસ કરીએ. અને બીજું વિશેષમાં કે જ્યારે સ્વાગત કરવાનું આવે તો બાબા પાસે ઉભેલો છું એમની પાલખીમાં, કે અહીંયા સેવાદળોથી લઈને જેમણે બધું જ કામ કર્યું, કોઈએ પાલખી ઉઠી, કોઈ આપણને બધાને તે દિવસે જયંતિભાઈએ બહુ સરસ કહ્યું કે
આપણને ઘેરે આપણા જ માણસો કે આપણા ઘરના પણ 12 વાગ્યાની પહેલાં ખવડાવે, પણ આ સેવા દળે આપણને 12 વાગે પહેલાં ખવડાવીને રવાના કરે છે. એટલી સેવા કરી છે કોઈ હું બધાની સેવા અનમોલ છે, કારણ કે સેવા એ સેવા જ છે. એ સેવા નાની કે મોટી આવતી નથી, અને સેવાનું ફળ ભગવાન હંમેશા